મોબાઈલનો સદુપયોગ દિવસ 17 આજનો વિષય છે વિદ્યાર્થીઓ માટે સદુપયોગ। વિદ્યાર્થીઓ માટે મોબાઈલ યોગ્ય રીતે વપરાય તો શીખવાનું શક્તિશાળી સાધન બની શકે છે। ઓનલાઈન શિક્ષણ, શૈક્ષણિક વિડિયો, નોટ્સ, રિસર્ચ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે મોબાઈલ ખૂબ ઉપયોગી છે। પરંતુ જો તેનો ઉપયોગ નિયંત્રણ વગર થાય તો એ જ મોબાઈલ અભ્યાસમાં સૌથી મોટું અવરોધ બની જાય છે। સદુપયોગ માટે સૌથી જરૂરી બાબત છે સમય સંચાલન। વિદ્યાર્થીઓએ અભ્યાસ, આરામ અને મનોરંજન માટે અલગ અલગ સમય નક્કી કરવો જોઈએ। અભ્યાસ દરમિયાન મોબાઈલની નોટિફિકેશન બંધ રાખવાથી એકાગ્રતા વધે છે અને ઓછા સમયમાં વધુ સારું શીખી શકાય છે। સમયની શિસ્ત વિદ્યાર્થીના ભવિષ્યનો પાયો મજબૂત બનાવે છે। વિદ્યાર્થીઓએ મોબાઈલમાં રહેલી એપ્સ અને કન્ટેન્ટની સમજદારીપૂર્વક પસંદગી કરવી જોઈએ। શૈક્ષણિક, પ્રેરણાદાયી અને કુશળતા વધારતી એપ્સ લાભદાયક છે, જ્યારે અનાવશ્યક ગેમ્સ અને સોશિયલ મીડિયા વધુ સમય લઈ લે છે। ઉપયોગી એપ્સ રાખવી અને બિનજરૂરી એપ્સ દૂર કરવી એ સદુપયોગનો મહત્વપૂર્ણ ભાગ છે। મોબાઈલનો સદુપયોગ માત્ર અભ્યાસ પૂરતો સીમિત ન રહે, પરંતુ સ્વવિકાસ માટે પણ થવો જોઈએ। ભાષા શીખવી, નવી સ્કિલ વિકસાવવી, સમય સંચાલન શીખવું અને સકારાત્મક વિચારો મેળવવા માટે મોબાઈલ ઉપયોગી બની શકે છે। જ્યારે વિદ્યાર્થી પોતાને સુધારવા માટે ટેકનોલોજી વાપરે છે, ત્યારે તે સફળતાની દિશામાં આગળ વધે છે। વિદ્યાર્થીઓ માટે સાચો સદુપયોગ એટલે મોબાઈલને સાધન તરીકે રાખવું, જીવન તરીકે નહીં। જો વિદ્યાર્થી મોબાઈલ પર કાબૂ રાખે તો મોબાઈલ તેમનું ભવિષ્ય ઘડી શકે છે। આજે લેવાયેલો સચોટ નિર્ણય આવતીકાલની સફળતાનું કારણ બની શકે છે।